રામ રામ, કેમ છો બધા? મોજમાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મોજમાં જ હોય છે. અને આજે આપણે રજા મારી દીધી છે કારખાને ગયા નથી, કારણ કે આપણી પાસે હોન્ડા નહોતું. હોન્ડા મૂકી આવ્યા આપણે સર્વિસમાં, કારણ કે બુધવારે સર્વિસની ના પાડી હતી શોરૂમે ગયા ત્યારે. તો અત્યારે બીજી જગ્યાએ શોરૂમે મૂકી આવ્યા છે આપણે. તો હમણાં એનો ફોન આવે એટલે લેવા જવાનું છે, તો આપણે આજે રજા મારી દીધી છે. તો બેન, ચા પાણી બનાવો, હવે 3 વાગી ગયા છે. દૂધ લે તો ચા પાણી બનાવીએ. તો દૂધ લેવા સેલિબ્રિટી થોડો દૂધ લેવા જાય કે? હવે જાની નકર સેલિબ્રિટી. હા, તે સેલિબ્રિટી તારો ભાઈ. આરીસામાં જોઈ. હા, આરીસામાં તો સવાર ઉઠીને કાયમ જોઉં. લાગે સેલિબ્રિટી જેવું? સેલિબ્રિટી છે ને ભાઈ, કોમેન્ટ કરજો બધાય. સેલિબ્રિટી દૂધ લેવા જાય, ચા પીવું હોય તો સેલિબ્રિટીને દૂધ લેવા જવું પડે ભાઈ. દૂધ લઈ આવ્યા છે ભાઈ. ચા બનાવી નાખ હાલબેન, મસ્ત મજાનો પી નાખીએ ચા, ને પછી જાય રખડવા જવું કરું. હોન્ડા કદનું આવ્યું નથી હજી. હોન્ડા આવી જાય પછી જાઉં રખડવા. ચા બની ગઈ છે. આપણા બેનબાઈએ ચા બનાવી નાખી છે. દેખાવમાં તો ચારી લાગે છે, તો પીવામાં ચારી જશે નહીં બેન? હા, એમ થોડી ના હાલતી નહીં છે કંઈ પી લે જેવી હોય. સેલિબ્રિટી એમ સેલિબ્રિટી ની હોય ને તો હાલ છે, પણ નબળું નહીં હાલે અમારા બેનબા. તો આપણું હોન્ડા પણ સર્વિસ થઈ ગયું છે. તો હવે ચા પીને નીકળીએ હોન્ડા લેવા, પછી મળીએ નિરાતે. હોન્ડા બોન્ડા લઈ આવીએ પછી. આપણું હોન્ડા સર્વિસ થઈ ગયું, ઘરે લઈને આવતા રહ્યા છે. બરાબર, આમ પડ્યું હોય બારોબાર. અત્યારે ઘરમાં તો ન રખાય, ભાડાના ઘરમાં રહીએ. ત્યારે હાલે છે અમારે નાસ્તા ટાઈમ. નાસ્તો કરીને ફાંકી ખાઈ લેવાની. હું વેફર ક્રંચાક્સ. આમાં સાહિલભાઈ જો નાસ્તો કરે છે. બપોરના 4 વાગે ઉઠ્યા, રોંઢાના 4, બપોરના 4 હોય. સાહિલભાઈ, તમને તાવ આવે છે તો શું થાય છે? ગળું બરે છે. સરસ, લ્યો સારું. તો આ બધું આવું ભૂંગળા તળેલું ને એવું બધું ખાવાનું, એટલે શું ગળાને થોડીક વધારે કાસોટી પડે. સમજી ગયા તમે સાહિલભાઈ? તો હવે અમારા નાનકડા ભાઈને જવાનું છે કારખાને, સાહિલભાઈને. તો એને થોડાક અડધક સુધી મૂકી આવીએ. અડધેકથી બસ આવે છે, બસમાં વયો જાય કામ કરવું હોય તો. બરાબર, બાકી કંઈ શેઠ કારખાના સુધી મૂકવા ન જવાનું હોય તો હાલો મૂકી આવીએ. હાલ ભાઈ, સાહિલ્યા હાલ ઉપર મૂકી ગયા છે ભાઈ. અહીંયા બસ આવશે હમણાં. આપણે ભાગીએ હવે ઘરે. આપણું કામ પૂરું. સાહિલને મૂકી આવ્યા આપણે. ભૂંગળામાં આપણું ભેગું થયું નહીં, એટલે દાબેલી લઈ આવ્યા છે. દાબેલી ખાઈ લઈએ થોડીક. હાલો, ખાવી હોય તો આવી જાઓ, પછી કહેતા નહીં કે કીધું નહીં. હો ભાઈ, દાબેલી ખાઈ લીધી છે ભાઈ. એવડી મોટી દાબેલી હતી, એકમાં તો બઠાવી દઈ. હો ભાઈ, તો એવો વિચાર છે કે નીંદર જેવું આવે છે થોડુંક, તો ઘટાઈ જાય થોડીક વાર. બરાબર ને?